જેતપુર તાલુકાના ખીરસરા ગામે આવેલા ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલનું બિલ્ડિંગ નળિયા વારું હોય અને જૂનવાણું હોય અને પાણી પડતું હોય ગ્રામ પંચાયત દ્વારા ખીરસરા સહકારી ગોડાઉનમાં વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા છે। જેતપુર તાલુકાના ખીરસરામાં આવેલા ખીરસરા ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10માં 73 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। નવચેતન સ્કૂલનું જ્યારે ગત વર્ષ 100% જેટલું ઉચ્ચ પરિણામ આવેલું અને આ વર્ષ 94% રિઝલ્ટ આવેલું, પરંતુ ખાટલે મોટી ખોટ કહેવત મુજબ ખીરસરા હાઈસ્કૂલમાં શિક્ષકો તમામ હાજર વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ધોરણ 9માં 43 ધોરણ અને જ્યારે વિદ્યાર્થી કુલ 73 વિદ્યાર્થીઓનું પૂરતું ગ્રામ પંચાયતનું અતિ જર્જરિત નલિયાવાળું જૂનું બિલ્ડિંગ હોય અને ગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકારી ગોડાઉનમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। માધ્યમિક શાળા ગ્રામ પંચાયત સંચાલિત છે અને એને 1982 થી માન્યતા મળેલ છે। આ હવે મકાન જૂનું પૂર્ણ થઈ ગયું છે। એક રૂમ તો બરાબર છે, એક રૂમની વ્યવસ્થા માટે અમે બાજુમાં અડોડ જે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરીને પરમિશન મેળવેલ છે અને એ વ્યવસ્થિત કોમ્પ્યુટર અમારા જે સરકારના અવારનવાર સાધનો આવતા હોય છે, કોમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, લેપટોપ, એટલે અમારી શાળા આમ જોઈએ તો ડિજિટલ રીતે સારી છે પણ ફિઝિકલ થોડી નબળી છે। આ બાબતમાં ગ્રામ પંચાયતને મેં ધ્યાન દોરેલ છે। ગ્રામ પંચાયત પણ હું જોઈ રહ્યો છું કે એ ઘણા ટાઈમથી આ બાબતમાં સક્રિય છે, પણ એક જમીનની ફાળવણીનો મુદ્દો છે, કારણ કે આ જગ્યા ટૂંકી પડે। જો નવું બાંધકામ કરે તો એના માટે જે ધારાધોરણ સરકારના છે એ મુજબ પૂરું ન થાય, એટલે જો સારી જગ્યા મળી જાય અને સરકારશ્રી જો જગ્યા ફાળવે તો દાતાશ્રી કે ગામ ફાળો એમ કરી અને અમે નવું બિલ્ડિંગ બનાવવા સક્ષમ છીએ અને પંચાયત સરપંચ, ઉપસરપંચ અને આખી બોડી આ બાબતે પણ ઘણું ફોલોઅપ લે છે અને અત્યારે એનું ધ્યાન મહત્તમ આ તરફ જ છે। એટલે મારી સરકાર અને પંચાયતને ખાસ વિનંતી કે જેમ બને એમ જો વધારે વહેલી તકે જો સારું મકાન બાળકો વિદ્યાર્થીને મળે। ફિલ્મ અભિનેતા આમિર ખાન